એમાં શું છે, મારા માલિકનું છે ને બ્રેકઅપ થઈ ગયું, અને એમાં સૌથી વધારે કોઈ ખુશ થયું હોય ને તો એ હું પોતે. હા, અરે માલિકના જીવનમાંથી જેવો કન્યા દોષ દૂર થયો ને એવો હું ખુશ બહુ થયો. અરે એમાં શું હતું, માલિકે વિડીયો કોલથી મને એટલો ગહી નાખ્યો હતો કે માલિકે કદાચ ને એટલી એની જિંદગી ગઈ હોત ને તો આજે એનું ધૂંધળું ફ્યુચર હે ને પ્રકાશિત દેખાતું. અરે પણ કોઈ ઓક્સિજનમાં ચડે પછી એને શાંતિ તો લેવા દઈ ને, પણ નહીં, મારામાં 1% ચાર્જિંગ હોય તો એ માલિકનો વિડીયો કોલ તો બંધ નો જ થાય. પણ હવે વાંધો નથી, કઈ ને ભગવાન કે યહાં દેર હે પર અંધેર નહીં, માલિકનું થઈ ગયું બ્રેકઅપ. હવે હે ને મારે બહુ કામ નથી કરવું પડતું. બસ માલિક એક એના નિઠલ્લા ભાઈબંધને ફોન કરશે, એક્સ કન્યા વિશે રોદણા રોહે અને એક્સ કન્યાનો ફોટો જઈને રોહે, બસ એટલું જ કામ છે મારું. હાવ શાંતિ વાળું જીવન થઈ ગયું. અરે મને પહેલી વાર ખબર પડી ને કે માલિકનું બ્રેકઅપ થઈ ગયું તો હું કેવો ખુશ થયો ખબર, કે જેવું તમને હે ને ધોયેલા કપડામાંથી પૈસા મળે ને કેવા ખુશ થાવ એવો ખુશ હું થયો તો. તો ચાલો હવે હું જાઉં, માલિકનો એક્સ કન્યાને જોઈને રડવાનો સમય થઈ ગયો છે અને થોડાક સેડ સોંગ સંભળાવી દઉં ને. ચાલો આવજો. आओगे तुम